મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગમાં. કેમ છો? મજામાં? ઓહ, વેર આર યુ ગોઈંગ બ્રો? હે? પરીક્ષા આપવા ડ્રાઇવિંગ લાઇસન્સ ની? વાહ ભાઈ વાહ. સવારમાં વેદાંત અત્યારે ડ્રાઇવિંગ લાઇસન્સની એક્ઝામ માટે, થિયરિકલ એક્ઝામ માટે ગયો છે. આજે છે ને આપણે એક કોમેન્ટ વાંચી. આપણે તારીખ 31/12/2025 એટલે કે વર્ષની છેલ્લી તારીખ છે, પણ વ્લોગ આવશે ને ત્યારે 1/1/2026 એટલે કે પહેલાં તો બધાને હેપી ન્યૂ યર, નવા વર્ષની ખૂબ 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 શુભકામનાઓ. અને એક આપણા રેગ્યુલર વ્યુઅર્સ છે પપ્પા, વર્ષાબેન સોની. તો એમની કોમેન્ટ હતી કે આવતીકાલે એટલે કે 1/1/2026ના દિવસે એમની ડોટર ક્રિષ્નાનો હેપી બર્થડે છે. તો દાદાને બ્લેસિંગ આપવાનું કીધું છે. સરસ ખૂબ હેપી બર્થડે. ખૂબ હેપી બર્થડે. ખૂબ ખૂબ શુભકામનાઓ બર્થડેની કૃષ્ણને ખૂબ ખૂબ શુભકામના મારા તરફથી. આઈ હોપ કે તમે નામ તો શું કહેવાય, વર્ષાબેન જેવા તમારા મમ્મી છે એટલે તમે ઓલરેડી બ્લેસિંગ તમને મળે જ છે અને લકી પણ છો. તો તમારું આવનારું વર્ષ ખૂબ પ્રગતિમય થાય, ખૂબ સ્વાસ્થ્યભર્યું રહે એવી શુભકામનાઓ. અને જે કંઈ તમે ઈચ્છા રાખી છે કે ધાર્યું છે એવું તમારા કામ પરિપૂર્ણ થાય એવી પ્રાર્થના પ્રભુને. અને અમારા આખા પરિવાર તરફથી એમ દાદા કહે છે. દાદા છે ને પરિવારના હેડ છે એટલે એ કહે એટલે આખો પરિવારનું આવી ગયું. તો ચાલો આજનો નવો દિવસનો નવો વ્લોગ ચાલુ કરી દઈએ આપણે. આ ડાઇનિંગ ટેબલના વગર આજે પહેલો દિવસ. નીચે બધું મૂકેલું. હાલો મારું ડાઇનિંગ ટેબલ અહીં ગોઠવી દઈએ આપણે. આ છે ને ટીપાઈનો યુઝ આપણે હમણાં ડાઇનિંગ ટેબલમાં કરવાનો છે. ઓય બાપા, થોડાક દિવસ પગ દુખે છે ત્યાં સુધી આપણે પગ આમ છે ને જે ઓપરેશન કરાવ્યું ને એ રિપ્લેસમેન્ટ એ નથી દુખતો, પણ બીજો પગ જે છે ને એમાં થોડો પ્રોબ્લેમ છે, એનો દુખાવો થાય છે. એટલે કાંઈ વાંધો નહીં, સારું થઈ જાય પછી. ચાલો નાસ્તો કરી લઈએ. 1:10 ઘેરે પોગી ગયા. ખુશખબરી વેદાંતભાઈ એના રસ્તામાંથી મળી છે. આરટીઓમાં પાસ થઈ ગયો મારો દીકરો. એલા હજી વાહ દુખેસ. આમ કરતો પટ્ટો બતાવી તો વાહનો પટ્ટો હતી બાંધવો પડે. ગૌઢ માણસો જેવું કામ થઈ ગયું. હા આ તો બે નિરેતે બેઠા લાગે, કામ થઈ ગયું લાગે. બધી ખાલી ખીચડી કઢી છે, નીચે બેન જમી લીધા. કેવું ફીલ છું નીચે? અરે હમણાં આ મકાને રહેવા આવ્યા ને પછી લગભગ 6 મહિના કે 8 મહિના પછી આપણે ડાઇનિંગ ટેબલ લીધું હતું. એટલે 11 વર્ષથી ડાઇનિંગ ટેબલ ઉપર બેહીને ખાતા હતા આ ઘરે. હવે પાછું વિધાઉટ ડાઇનિંગ ટેબલ નીચે બેહીને જમીએ છીએ. હે પાટલો ઓલો કાળો પાટલો છે, રોટલા મૂકે. ઓય બાબા, બાના બાપુજીના ગૌઢાબાનો પાટલો હજી છે. હજી છે, હાલમાં છે. મારી આટો અંદર ડાઇનિંગ ટેબલ તૈયાર કરવા લઈ જાય છે, પણ હાથ ડેડા વગર. જો સારું છે ટાયર વાળું છે તે. એ ભાઈ હાથ લે હરકો ઉપયોગ કરે. હાથ ભગવાને આપ્યા છે મસ્તીના બે તે. જાતો છોકરાઓ કામકાજ બહુ કરે પણ વાર બહુ લગાડે એક કામ માટે. 3:25 જો અત્યારે ખીચડી ને કઢી ને પાપડ ને છાશ ને લઈને ખાવા બેઠો છું. બાજુમાં બા બેઠા બેઠા વ્લોગ જોવે છે. કેટલામી વાર જોવો બા? કેટલામી વાર જોવો? તો કેમ અત્યારે એવું હોય? એમ નહીં કે આમ દિવસમાં એક વખત લોક જોવો કે 2-3 વાર જોઈ નાખો? હું ને વેદાંત અત્યારે 3:30 રસ્તામાં છીએ, જઈએ છીએ ઓફિસે. સાંજે છે ને એક વ્યુઅર્સની ઓફિસે જવાનું છે. અમારે એક વ્યુઅર્સ છે જે ડેઈલી બ્લોગ જોવે છે, એણે એની ઓફિસે ઇન્વાઇટ કર્યા છે. તો આજે એવું છે કે છોકરાઓને લઈને એમની ઓફિસે જવાની ઈચ્છા છે. ઓલી ગાડી કેવી ગઈ તો સાંજે 5:30 આજુબાજુ ઓફિસેથી આવી જાય ને. જો ટાઈમ હશે તો આજે જ જવું, નકર પછી જ્યારે ટાઈમ હશે ત્યારે કાલે કે ગમે ત્યારે ચાલો આજે તમને પણ આ કદાચ અમારા વ્યુઅર્સને મળાવી. અને ત્યાં શું સરપ્રાઈઝ છે ને એ આ છોકરાઓને ખબર નથી.
ત્યાં જાય પછી એને ખબર પડે, મને તો ખબર છે જોકે જઈએ પછી એને સરપ્રાઈઝ આપીએ બાળકોને. તો એ આ ગાડી મળી હતી રસ્તામાં વિડીયો શૂટિંગ કરો લેવું તો ન લેવાનું. તો અત્યારે પાછા રિટર્ન ઘેર જ આવી છે ને ત્યારે એ ગાડી પાછી રસ્તા મળી. હવે અત્યારે ટાઈમ થયો છે 7 વાગી ગયા છે. અમારા છે ને 6 વાગે નીકળવું હતું ઓફિસેથી. 6 વાગે એટલે નીકળવું હતું કે આપણે એક વ્યુઅર્સ છે એની ઓફિસે જવું હતું. એને મારે એની સાથે વાત પણ થઈ ગઈ હતી, પણ ઓફિસેથી નીકળવામાં બહુ મોટું થઈ ગયું અને પાછું ઘેરેથી છોકરાઓને લઈને જવાનું હતું એટલે પાછું મોટું થાય એમ હતું. તો ત્યાં ઓફિસેથી જ નીકળવામાં થોડોક ટાઈમ વયો ગયો એટલે 7 વાગે હવે સીધા ઘરે જવાનું છે. ને પછી જો ઘરે જઈને પછી શું છે આજે 31 છે વેદાંત, 31 તારીખ વર્ષનો છેલ્લો દિવસ છે આજે. તો આ વર્ષે ગાડી હવે આ વર્ષમાં ગાડી નહીં આવે કેમ ને? ઓહો, આવતા વર્ષે ગાડી હાંકવાનો છે. હવે એને નિયમ લીધો છે કે આ 2025 આવડે આ છેલ્લી રાઈડ છે ઘરે, પછી આવતા વર્ષે ઠેઠ હાંકવી વચ્ચે વરમાં ક્યાં હાંકવી જ નથી. અહીંયા મોટા વરાછામાં છે ને બહુ બધા સિગ્નલ મુકાઈ ગયા છે. ટ્રાફિક ન હોય એટલે મતલબમાં કે ભાઈ 60 સેકન્ડ હોય ને કોઈ ગાડી જ ન હોય એવું હોય ને એટલે વેદાંતી સિગ્નલ તોડી જ નાખે, વયો જ જાય સીધો. હું આપણે કહી ન કહી કે તો ગાડી લઈ લીધી જો એને. એટલે હું એકડા એમ કે પૂછું છું કે ભાઈ 8-10 સિગ્નલ તોડ્યા અત્યાર સુધીના 2-4 દિવસના છેલ્લા, એ બધાના મેમાં અત્યારે ઘેરે દંડની રિસીપ આવી હોય તો એમ કહે છે ને આ વર્ષમાં ગાડી નો આવતા વર્ષમાં આખું વર્ષ દાદા હાંકવાનું એ કન્ફર્મ થઈ જાય. એટલે એકવાર આવી જાય મેં લાયસન્સ આવ્યા પહેલા લાયસન્સ રદ થઈ જાય. આજે હા બીજી ખુશખબરી એ હતી કે વેદાંતભાઈ લાયસન્સના એક્ઝામમાં પાસ થઈ ગયો. એટલે હજી શું કે ડ્રાઇવિંગ એક્ઝામ નથી આપી, ખાલી પેલું શું કે પ્રેક્ટિકલ આપે ને શું કહેવાય ને થિયરિકલ, પ્રેક્ટિકલ નહીં, લર્નિંગ માટે જે ક્વેશ્ચનના આન્સર આપવાના હોય બધા સિગ્નલના એને શું મિનિંગ થાય એ સમજાવવાનું હોય. એક્સિડન્ટ થઈ જાય પછી તમે શું સવાલ પૂછ્યા હતા? એક્સિડન્ટ થઈ જાય પછી તમે દર્દીને સૌથી પહેલા ક્યાં લઈ જશો? તો એક્સિડન્ટ થઈ જાય દર્દી હોય તો દવાખાને વહી જ જાય હોય તો દવાખાને લઈ જાવ તો એ લઈ જવાના છે ને. પેલા હોસ્પિટલે લઈ જશો કે પેલા પોલીસ સ્ટેશને લઈ જશો? હોસ્પિટલે જ આવે ને. એવો સવાલ પૂછ્યો તો. બીજો શું સવાલ હતો? પછી ટ્રેક્ટર ઓલો ટ્રક હકા હોય તો કેટલી ઉંમર જોઈએ? તો શું આવ્યો જવાબ? 20 જોઈએ પણ 22 લખો તો ખોટો લખવાનું આવે નહીં કોમ્પ્યુટર જ આવે. એટલે આમ હું કઈ રીતે એક્ઝામ આવે? આ અમારે કોમ્પ્યુટર આપી દે. છોકરાઓને ક્યાં કાજ અહીંયા બેઠી છે. હા નહીં તો ભાઈ એ હતી લાગે. હું મેં કીધું બીની જ બેઠા તારી આમ ધ્યાન ન ગયું તો વાહો કરીને બેઠો તો. બોલો બાળકો શું છે? આની મીટિંગ હાલે છે. હા ના આપું કોને? આર્યનનું પેટ નામ શું છે? ત્યારે 7 વાગે ઘરે પહોંચ્યા ને આ ભાઈ કંઈક નવું કરે છે. ઉભો લાવ્યો છે, જાનું નથી ખબર કે એ જ લાવી છે. હે શું કરશો તો હું વાહ શું કરી રહ્યા છે? 7 વાગ્યાને 5 મિનિટ જશે, વાગી જશે 7 વાગ્યાને 5 મિનિટ થઈ ગઈ છે. 31st પાર્ટીની તૈયારી ચાલુ રહી છે. રોટલા બની રહ્યા છે પાર્ટી. આ તો ને 31st પાર્ટી ઘરે કરવાની હોય કે નહીં? શક્કરિયા બફાઈ ગયા છે. આ શું છે? મેથીની ભાજીની સુગંધ આવી રહી છે. ઈ છે ને સુગંધ ઉપરથી ખબર પડી જાય ભાઈ અમને. હે હું ન કરે કેમ? રીંગણા છે મસ્ત મસ્ત ઓળાના રીંગણા છે અને આ તો ઓલા આખા ભરેલા રીંગણા બનાવે છે આખી. વાહ કઈડ બંગલો જો પાછળ તક્યો રાખીને બેઠો અહીંયા. આ એક વળ ખાતો હતો ને હમણાં હું કરતો હતો ને કે મારે રેડી કઈડ ભાંગીને બેઠો અહીંયા હું અત્યારે બને એમાં ખીચડી. વાહ રોટલો ખીચડી ભાખરી. તાર બા છે માર બા ને એમ કે હે બેટા.
હા વેદાંતને દાઢી વધારવી છે ને બાને નથી વધારવા દેવી એવું છે ને તો કેમ થાય બધા નૈતિક અત્યારે નાના છોકરા હારે ફૂલ રેકેટ રમે છે રમાડશો આ બે 7-8 વર્ષના જાનું 10 વર્ષની અને આ ભાઈ છે 16 વર્ષનું વાહ ભાઈ વાહ એ વાહ તારી કરતા સારું રમે નથી કે બે તું જેને રમાડશો એ બે તારી કરતા સારું રમે એમ કેમ શું કરો તમે બે હે લંગાઈ ગયું એમ કેમ લાગશો લંગાઈ ગયું એમ હે બોલો અત્યારે સવારમાં ઉઠે ત્યાંથી પૂછ ટાઈમિના અને હાંસ પડતા પડતા લંગાઈ જાય બપોર વચ્ચે આમ તમે શું જો સવારમાં ઉઠ્યા હોય એવું ફીલ ન થાય કેટલી છે મોટું ગમે કેટલી છે ડિનર ચાલી રહ્યું છે નીચે બેસી અને હું કોઈને ખુરશી ઘટે નહીં જગ્યા ઘટે નહીં કાંઈ ઉપાધિ પગથાણ જ પગથાણ જ્યાં સુધી બેહવું હોય જાનું બેન જો અત્યારે ગળ ને ભાખરી ને મેથીની ભાજી નથી લીધી જાનું મેથીની ભાજી હા રોટલો પછી ખીચડી છે બાટું ને રોટલો નો બધી વસ્તુને અત્યારે ધમધોકાર આપી હળદર છે મસ્ત સુપર મરચા મરચા બાફેલા ઝકરિયા બાફેલા ચક્કરિયા વાહ હલો તો વેદાંત 2025 આજ પૂરું થાય છે ભાઈ તો એ કઈ વસ્તુ છે કે આજે 2025માં તને આમ થઈ તારી યાર થઈ હોય તને યાદ રહી જાય વેલ મારે શું છે ખબર છે મારે છે મારું ઓપરેશન હિપ રિપ્લેસમેન્ટ કરાવ્યું 2025માં પણ યાદ ઓલું કહેવાય ને કે ભાઈ 2025માં ઓપરેશન કરાવ્યું હિપ રિપ્લેસમેન્ટ 6 મહિનાની 19 તારીખે હિપ રિપ્લેસમેન્ટ એક કરાવ્યું છે હજી અને કાલે આજે કોઈ કોમેન્ટમાં કીધું હતું કે હું છે ને મેં માર્ક કર્યું છે કે તમે દાદરા ઘા ઉતરો છો સ્પીડમાં ઉતરો છો એમ એટલે હવે પગમાં સારું લાગે તો ખરેખર હવે બહુ સારું છે સાંજે 8:30 હવે અમે નીકળી છીએ બહાર જાનું ના કપડાં લેવા માટે જાનું છે ને હમણાં ટૂરમાં જવાનું છે ને તેના માટે એક જોડી કપડાં લેવાની ઈચ્છા થઈ ગઈ તો હું અને ગુલાબને જાનું તને જઈએ છીએ ત્યારે જોઈ મળી જાય તો ચાલો તમને પણ મોલમાં જો જાનુ દીદીને મામા અને મામાની છોકરી બે મળી ગયા બોલો જાનુ દીદી તમે બાપ દીકરી શું કરો છો હા બે હવા વાંધે તો એકલો હું હોય સોનલને લઈને હોય ને એવું છે અરે વાહ ખાધા વાહ હાલ હાલ આપણે દુકાનો બંધ થઈ જાય આગળ પછી જાનુબેન હાટું એક જોડી કપડાં લેવા ચાલ જો જાનુબેન કપડાં જોવા મળ્યા છે કેવું જીન્સ લેવું છે બ્લુ કલરમાં જ લેવું છે એમ ને હવે જો જાનુબેનના કપડાં લેવા ગયા હતા પણ જાનુબેન છે ને થોડાક સાયકલા અમારે એટલે ગેમાં નહીં કપડાં કાદાનું કેમ છું તારે શું વાંધો આવે તને બહુ સિલેક્શનમાં અટવાડ્યો ભાઈ બેન અમારે હવે મેં આજે તો થાકી ગયા છે મતલબમાં કલર ગમે તો ડિઝાઇન ન ગમે ડિઝાઇન ગમે તો સાઈઝ નો આવે કલર નો ગમે નકરો અટવાયા બે ગમે તો સાઈઝ નો આવે એવું છે નકર ખરેખર હું તો કહું ને જાનુડી તું તો ડાર્ક કલર ગમે એ પહેરને સારા લાગે ડાર્ક એટલે કે કાળો ને આમ ડાર્ક બ્લુ ને એવું બધું નેવી બ્લુ ને એવું બધા બ્લુ કલર ને એ બધા પહેરે એ બધા ડાર્ક કલર કહેવાય બોલો આવું બધી ફેશનની ક્યાંથી ખબર પડે છે બેનને હવે શું કહે 31st નાઇટ 2 કલાક પછી 9 વર્ષ ચાલુ થાય ત્યારે વાગ્યા છે 10:30 થઈ ગઈ 10:30 દોઢ કલાકની જ વાર છે તો આ બ્લોગ તમે જોવો છો ને ત્યારે 9 વર્ષ આવી ગયું છે એટલે સૌથી પહેલાં બધાને જાણવું હેપી ન્યૂ યર 9 વર્ષ તમારા માટે તમારા પરિવાર માટે ખૂબ એટલે ખૂબ 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 આનંદદાયી નીવડે